ગુજરાત યુનિવર્સિટી સેમેસ્ટર 5 નવા અભ્યાસક્રમ અનુસાર તૃતીય વર્ષ BA નાણું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર 1 યુનિટ 1 રાષ્ટ્રીય આવક. તેનો પહેલો મુદ્દો રાષ્ટ્રીય આવકનો ખ્યાલ. તેના 3 પેટા મુદ્દાઓમાં પહેલો રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાઓ, બીજો રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રચાર, ત્રીજો રાષ્ટ્રીય આવકની ગણતરીનું મહત્વ. બીજો મુદ્દો રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ, જેમાં 2 પેટા મુદ્દા. પહેલો રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા, બીજો રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ. બીજો મુદ્દાનો 3 પેટા મુદ્દા છે, જેમાં પહેલો છે ઉત્પાદન પદ્ધતિ અને મર્યાદાઓ, બીજો આવક પદ્ધતિ અને મર્યાદાઓ, ત્રીજો ખર્ચ પદ્ધતિ અને મર્યાદાઓ. ત્રીજો મુદ્દો છે રાષ્ટ્રીય આવકને અસર કરતા પરિબળો, જેમાં રાષ્ટ્રીય આવક માપવાની મર્યાદાઓ છે. યુનિટ 2 પ્રશિષ્ટ સિદ્ધાંત, જેમાં પહેલો મુદ્દો છે પ્રોફેસર J.B. સેનો બજારનો નિયમ, જેના 6 પેટા મુદ્દા આપેલ છે, જેમાં પહેલો પ્રસ્તાવના, બીજો J.B. સેના નિયમની રજૂઆત, ત્રીજો સેના નિયમના અનુમાનો, ચોથો સેના નિયમની સમજૂતી. ચોથા પેટા મુદ્દાના 2 પેટા મુદ્દા આપેલ છે. એ સાટા પદ્ધતિમાં સમજૂતી, બી નાણાધારિત અર્થતંત્રમાં સમજૂતી. પાંચમો સેના નિયમના ફલિતાર્થો. છઠ્ઠો સેના બજારના નિયમની મર્યાદાઓ. બીજો મુખ્ય મુદ્દો છે પીગુનો વેતન કાપનો સિદ્ધાંત. આ મુદ્દાના કુલ 5 પેટા મુદ્દા છે, જેમાં પહેલો પ્રસ્તાવના, બીજો ધારણાઓ, ત્રીજો આકૃતિમાં રજૂઆત, ચોથો વેતન કાપ દ્વારા બેકારી નાબૂદી, પાંચમો પીગુના વેતન કાપના સિદ્ધાંતની ટીકાઓ. ત્રીજો મુખ્ય મુદ્દો છે પ્રશિષ્ટ વિચારસરણીની મર્યાદાઓ, જેમાં 3 પેટા મુદ્દા આપેલ છે. પહેલો પ્રસ્તાવના, બીજો પ્રશિષ્ટ સિદ્ધાંતની કેઇન્સે કરેલી ટીકાઓ અને ત્રીજો સમીક્ષા. ત્યારબાદ યુનિટ 3 વપરાશ વિધેય, ગુણક અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા, જેમાં પહેલો મુદ્દો છે વપરાશ વિધેય, જેના 5 પેટા મુદ્દા આપેલ છે, જેમાં પહેલો પ્રસ્તાવના, બીજો વપરાશ વૃત્તિ અને વપરાશ વિધેય, ત્રીજો વપરાશ વૃત્તિના પ્રકારો, ચોથો સીમાંત વપરાશ વૃત્તિના લક્ષણો, પાંચમો વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળો. બીજો મુદ્દો છે મૂડીરોકાણ ગુણક, જેમાં 8 પેટા મુદ્દા આપેલા છે. પહેલો પ્રસ્તાવના, 2 ગુણકના ખ્યાલની સમજૂતી, 3 ધારણાઓ, 4 ગુણકની પ્રક્રિયા, 5 ગુણકની સમજૂતી, 6 સીમાંત વપરાશ વૃત્તિ અને ગુણકનો સંબંધ, 7 ગુણકના બહિર્સ્રાવો, 8 ગુણકની મર્યાદાઓ. ત્રીજો મુદ્દો છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. ત્રીજા મુદ્દાના 5 પેટા મુદ્દાઓ છે, જેમાં પહેલો છે મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો અર્થ, બીજો છે મૂડીની સીમાંત કાર્યક્ષમતાની સમજૂતી, ત્રીજો મૂડીની સીમાંત કાર્યક્ષમતાનું સૂત્ર તારણો, ચોથો મૂડીની સીમાંત કાર્યક્ષમતા રેખા, પાંચમો મૂડીની સીમાંત કાર્યક્ષમતાને અસર કરતા પરિબળો. ત્યારબાદ યુનિટ 4 વ્યાપાર ચક્ર, જેમાં પહેલો મુદ્દો છે વ્યાપાર ચક્રનો અર્થ સ્વરૂપ, જેમાં 4 પેટા મુદ્દા આપેલ છે. વ્યાપાર ચક્રનો અર્થ, બીજો વ્યાપાર ચક્રની વ્યાખ્યા, ત્રીજો ચક્રાકાર પરિવર્તનો અને ચોથો વ્યાપાર ચક્રના લક્ષણો. બીજો મુદ્દો છે વ્યાપાર ચક્રના વિવિધ તબક્કાઓ, જેમાં 3 પેટા મુદ્દા આપેલ છે. પહેલો વ્યાપાર ચક્રના તબક્કાઓ, બીજો આકૃતિમાં રજૂઆત, ત્રીજો નમૂનારૂપ વ્યાપાર ચક્રના તબક્કાઓનું વર્ણન. ત્રીજા મુદ્દાના 2 પેટા મુદ્દા આપેલ છે, જેમાં પહેલો છે બાહ્ય પરિબળો અને બીજો છે આંતરિક પરિબળો. આંતરિક પરિબળોના 4 પેટા મુદ્દા આપેલ છે, જેમાં એ નંબર વિસ્તાર એટલે કે તેજી, બી તેજીનો અંત લાવનારા પરિબળો, સી ઓટ, ડી મંદી. ત્રીજો મુદ્દો છે પ્રોફેસર હિક્સનો વ્યાપાર ચક્રનો સિદ્ધાંત, જેમાં 4 પેટા મુદ્દા આપેલ છે.
મુદ્દાઓ છે, જેમાં પહેલો છે પ્રસ્તાવના, બીજો છે ધારણાઓ, ત્રીજો છે આકૃતિમાં રજૂઆત, ચોથો છે સમીક્ષા. થેન્ક યુ વેરી મચ.